ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 આવતીકાલે આપણે કુલ 8 વોર્ડ અને 31 બેઠક માટે મતદાન થવાનું છે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે. સૌ ઉપલેટાના નગરપાલિકાના મતદારોને વહીવટીતંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી. આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ 11 મતદાનના લોકેશન છે અને 49 મતદાન મથકો છે. સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે. આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બૂથ પર મોકલવામાં આવશે. એમની સાથે જરૂરી તમામ સાહિત્ય, ઈવીએમ બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનું બૂથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે. મતદાન માટે જરૂરી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય 14 પુરાવા જે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એવા 14 પુરાવાઓ સાથે રાખી અને મતદાન કરી શકે છે. મતદાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવેલ છે. જેમાં વર્ગ 2ના સબ રજિસ્ટ્રારને પણ અહીંયા નિમણૂક આપી અને વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે જે મોબાઈલ છે એ મતદાન મથકમાં લઈ જવાની મનાઈ છે. એટલે સૌ મતદારને મારી નમ્ર વિનંતી કે મોબાઈલનો ઉપયોગ આપણે મતદાન મથકમાં કરવાનો નથી અને મોબાઈલ શક્ય હોય તો આપણે ઘરે મૂકી અને આવીએ જેથી કોઈ અગવડતા ન પડે. અને અમારા દ્વારા દરેક મતદાન મથક પર પોલિંગ ગાઈડ પણ મૂકવામાં આવેલ છે, જે પોતાનું મતદાન મથક કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા સર્ચ કરી અને દરેક મતદારને ગાઈડ કરશે કે આપનું મતદાન મથક અહીંયા છે, આપનો ક્રમ આ છે. એટલે સરળતાથી ઝડપથી મતદાન થાય અને લાંબી લાઈનને આપણે નિવારી શકીએ. મતદારો માટે પાણીની વ્યવસ્થા, જરૂરી AMF એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક બૂથ પર રાખવામાં આવી છે. તેમ છતાં પણ અમારા દ્વારા અત્યારે તમામ બૂથની વિઝિટ લઈ અને કાંઈ પણ જો બાકી હોય તો કરવામાં આવનાર છે.